હર હર મહાદેવ। તો તુલા રાશિના તમામ જાતકો જે સમયની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે પછી તે પ્રમાણેનું જે પાસ્ટ વર્ક, પાસ્ટમાં કરેલી જે કંઈ પણ મહેનત હતી, જે સમયની તમે રાહ જોઈ રહ્યા હતા ને, તે હવે તમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રિટર્ન ઓફ યોર હાર્ડ વર્ક આપવા માટે આવી ગયો છે સપ્ટેમ્બર 2024માં। તેનું કારણ તે છે કે જે પ્રમાણે તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન સામે દેખાઈ રહી છે, તેમાં તમે ગ્રહો જોઈ રહ્યા છો અને 4 મહત્વના રાશિ પરિવર્તન એટલે કે સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ, જે 4 મહત્વના ગ્રહો છે તે આ મહિનામાં જે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે તે તમારા માટે થોડુંક વધારે ફેવરેબલ સાબિત થઈ શકે છે। તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તુલા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે મૂળાક્ષર પરથી થાય છે તેના માટે સપ્ટેમ્બર 2026 શું લઈને આવી રહ્યો છે તે તો તમે જે પ્રમાણે સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે સર્વપ્રથમ તમારા સ્વાસ્થ્ય બાબતે જો ચર્ચા કરીએ તો સ્વાસ્થ્યના સ્થાનના માલિક શુક્ર દેવતા 3 સપ્ટેમ્બર બાદ જ આવી રહ્યા છે તમારી જન્મ પત્રિકાના ફર્સ્ટ હાઉસમાં। એટલે કે પાસ્ટમાં જે કંઈ પણ તમને સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી, હવે તેમાં સુધારો થઈ રહ્યો છે। તમારા પર મેડિસિન્સ પર ખૂબ સારી રીતે અસર કરી રહી છે અને તમે ફરીથી ફૂલ ઓફ એનર્જી, ફૂલ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ બની શકો છો, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે। તેથી હવે ફક્ત બેસી રહેવાનો સમય નથી, સ્વાસ્થ્ય સારું કરો અને દોડવાની જીવનમાં શરૂઆત કરો, કારણ કે આ મહિનો તમને ખૂબ વધારે ગુડ ન્યૂઝ આપી શકે છે સ્વાસ્થ્ય બાબતે અને બીજી ઘણી બાબતે, જે હવે આપણે આગળ ચર્ચા કરવાની છે। ત્યારબાદ આપણે વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે, તો તમે જોશો ફાઇનાન્સ સ્થાનના માલિક મંગળ દેવતા છે। મંગળ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 9મ સ્થાનમાં, કે જ્યાં તે 19 સપ્ટેમ્બર સુધી રહેવાના છે। 19 સપ્ટેમ્બર બાદ મંગળ દેવતા તમારી જન્મ પત્રિકાના 10મ સ્થાનમાં આવી રહ્યા છે। હવે ત્યાં મંગળ દેવતા કર્ક રાશિના, મિત્રો જો તમને કહું ને તો શાસ્ત્રમાં મંગળ દેવતાને કર્ક રાશિમાં નીચ અવસ્થાના કહે છે અને તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કર્કનો મંગળ એટલે નર્કનો મંગળ। હવે તમે વિચાર કરો, નર્કનો મંગળ, નર્કલોકનો મંગળ કેટલો ખરાબ રહેવાય। એટલે કે જો હું તમને કહું ને તો 19 સપ્ટેમ્બર બાદ ખાસ કરીને તમારે ઓવર ઇટિંગ થી કાળજી રાખવાની છે, ઓવર પ્રોમિસિંગ થી કાળજી રાખવાની છે, ઓવર એક્સ્ટ્રા વર્ક થી કાળજી રાખવાની છે। સૌથી વધારે મહત્વપૂર્ણ આ જ છે, હું આ કરી નાખું, તે કરી નાખું, આ જગ્યા પર સક્સેસ થવું, તે બાબતે સક્સેસ થવું, આ પ્રમાણેના વિચારો તમને ખૂબ વધારે આવી શકે છે। તેથી જો તમને કહેવા માંગુ છું તુલા રાશિના જાતકો, મહેનત તો પૂરેપૂરી થવાની છે, પરંતુ 19 સપ્ટેમ્બર બાદ તે મહેનત ખૂબ વધારે પડતી થઈ રહી છે, જે એફર્ટની જરૂરત નથી છતાં પણ તે એફર્ટ તમે આપી રહ્યા છો। જે કામ તમારું નથી તે તમે કરી રહ્યા છો, તમારા જે નીચેના લોકો છે તેના પર છોડવાથી પણ તે કામ થઈ શકે છે। આ પ્રમાણેના સંજોગો બની શકે છે। તેથી 19 સપ્ટેમ્બર બાદ ત્યાં તમારી કેટલી એનર્જી ઇન્વેસ્ટ કરવાની છે ને તેના પર ફોકસ કરશો તો વધારે સારું છે। પરંતુ બીજી એક બાબતની કાળજી તે પણ રાખવાની છે મિત્રો કે આ મહિનામાં 7 સપ્ટેમ્બર બાદ બુધ દેવતા આવી રહ્યા છે જન્મ પત્રિકાના દ્વાદશ સ્થાનમાં। દ્વાદશ સ્થાન જે વ્યયનું સ્થાન છે, તમારા દ્વારા કરવામાં આવેલી તમામ મહેનતનું જો યોગ્ય પરિણામ ન મળે તો તે છે, તેનું કારણ છે ફક્ત અને ફક્ત તમે અને તમારી વાણી। એટલે કે 100% તમારે કાર્ય પૂર્ણ કરવાનું હોય તો 99% તમે સારું કામ કરો ને ત્યારબાદ 1%માં તમે જે બોલીને બગાડી નાખો છો ને, તુલા રાશિના જાતકો સપ્ટેમ્બર 2026માં ફક્ત અને ફક્ત તે જ તમારે કરવાનું છે। તમે તો જાણો છો ને કે જીભને કોઈ પણ પ્રમાણે હાડકું નથી હોતું, તેથી એકવાર તે તો ભૂલ કરી દેશે, પરંતુ તમારા દ્વારા બોલવામાં આવેલા શબ્દોનું તમે જો પ્રોપરલી સિલેક્શન નહીં કરો ને તો તે ભૂલ તમને જ વધારે લાગી શકે છે, તમને તેના બાબતે ખૂબ વધારે પસ્તાવો થઈ શકે છે। આગળ આપણે વાત કરીએ તો જન્મ પત્રિકામાં 4ર્થ સ્થાનના માલિક થઈ રહ્યા છે શનિ દેવતા, કે જે જન્મ પત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં છે। હવે આ બાબતે તમારે તે જ કાળજી રાખવાની છે કે જો તમે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છો, પ્રોપર્ટી બાબતે હોય કે પછી વ્હીકલ બાબતે, કારણ કે ગુરુ દેવતા 10th હાઉસમાં છે, ત્યાંથી તેમની જે અતિચારી ઉચ્ચ દ્રષ્ટિ પડી રહી છે, એટલે તમે ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યા છો કે કોઈ પણ રીતે જે તમારા હાથમાં મૂડી છે તેનું ઇન્વેસ્ટમેન્ટ કરો। કાળજી તે રાખવાની છે મિત્રો, જુલાઈ મહિના બાદ શનિ દેવતા આવી ગયા છે વક્રી અવસ્થામાં, એટલે કે કોઈ પણ કોર્ટ કચેરીને લગતું કામ હોય કે કોઈ પણ ડોક્યુમેન્ટને લગતું કામ હોય ને, ઓલરેડી બુધ દેવતા 12મા સ્થાનમાં છે, ડોક્યુમેન્ટને લગતા કામમાં તમારે ખૂબ વધારે, એકવાર નહીં 10 વાર ડોક્યુમેન્ટ ચેક કરો, સામેવાળો વ્યક્તિ વિશ્વાસુ છે કે નહીં તે પણ ચેક કરો અને ત્યારબાદ જ આગળ વધો। અધરવાઇઝ તે ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પહોંચાડી શકે છે, કારણ કે તમે પ્લાનિંગ તો ખૂબ સારું કર્યું હોય પરંતુ એક નાનું સ્ટેટમેન્ટ, એક નાનું વાક્ય તે તમામ તમારા પ્લાનિંગને બગાડી શકે છે। આ કાળજી રાખવાની છે। રાહુ દેવતા જન્મ પત્રિકાના 5મ સ્થાનમાં,
કે જે છે સંતાન સુખ અને સંતાનનું સ્થાન. એટલે કે આ મહિનામાં તમારા સંતાનનું માઇન્ડ ડાયવર્ટ ખૂબ વધારે થઈ શકે છે. તમે જે એજ્યુકેશન માટે તેમને આગળ વધારતા હતા ને તેમનું ધ્યાન ત્યાંથી હટીને ઇતર પ્રવૃત્તિમાં જઈ શકે છે. તેથી તેમને વેલ ફોકસ્ડ રાખવા જરૂરી છે. સેમ વેમાં જો તમે એજ્યુકેશન કરી રહ્યા છો, તમે જાતે સંતાન છો ને, તો તુલા રાશિના તમામ એજ્યુકેશન કરતા બાળકોને અને જે કોઈ પણ હાયર સ્ટડીઝ કરી રહ્યા છે તેમને હું તે જ કહીશ કે આ મહિનામાં ખૂબ વધારે કન્ફ્યુઝન ભરેલો સમય થઈ શકે છે. એટલે કે તમે વાંચી રહ્યા છો ફિઝિક્સ અને તમને વિચાર આવી રહ્યા છે મેથ્સના, એટલે કે તમે વાંચી રહ્યા છો હિસ્ટ્રી અને તમારો વિચાર જઈ રહ્યો છે કોઈ બીજી જગ્યા પર. આ પ્રમાણે ખૂબ વધારે કન્ફ્યુઝન થઈ શકે છે. કોઈ પણ તમે જે લાઈનનું ભણી રહ્યા છો ને તેનું તમારે ધ્યાન રાખી લેવાનું છે. ફક્ત ફિઝિક્સ અને મેથ્સ તો હું તમને એક એક્ઝામ્પલ આપી રહ્યો હતો. તેથી ખૂબ વધારે ડ્યુઅલ પર્સનાલિટી, ડ્યુઅલ કન્ફ્યુઝન આ મહિનામાં થઈ શકે છે. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે, મંગળ દેવતા જન્મ પત્રિકાના નવમ સ્થાનમાં. તમને લાગશે કે જીવન બધું ઘણું સારું ચાલી રહ્યું છે, લાઈફ પાર્ટનરનો સાથ મળી રહ્યો છે, તે પણ જીવનમાં આગળ વધી રહ્યા છે, હું પણ આગળ વધી રહ્યો છું, બધું જ સારું ચાલશે. પરંતુ ક્યારે તકલીફ આવી શકે છે? 19 સપ્ટેમ્બર બાદ, અને તેમાં તો 21 સપ્ટેમ્બર બાદ લગ્ન જીવનમાં થોડીક વધારે તકલીફ થઈ શકે છે, જેની શરૂઆત થઈ શકે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગથી. મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધશે અને તેના કારણે તમામ નાના મોટા ઝઘડા ક્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે તે તમને પણ નહીં જણાય. તેથી આ બાબતે તમારે કાળજી ખાસ રાખવાની રહેશે. લગ્ન જીવનને ખૂબ સારું રાખવું, લેટ ગો કરવાની જેટલી ભાવના રાખશો ને તેટલું તમારા માટે આ મહિનો વધારે સારો રહી શકે છે. લગ્ન જીવન બાબતે લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનર સાથે પણ આ એપ્લિકેબલ થાય છે. બિઝનેસ પાર્ટનરના આઈડિયાઝને પણ તમારે થોડાક સિરિયસ રહેવા જરૂર છે, કારણ કે 19 સપ્ટેમ્બર બાદ તમે તેમને પણ ઇગ્નોર કરી રહ્યા છો. વોટ્સએપ પર મેસેજ આવ્યો છે છતાં પણ અનરીડ કરી રહ્યા છો. તે પણ જાણે છે કે તમે ઓનલાઈન છો, તમારે મેસેજ વાંચવું જોઈએ, ખૂબ વધારે મહત્વપૂર્ણ હોય છે. આથી તમારા લાઈફ પાર્ટનર હોય કે બિઝનેસ પાર્ટનર હોય, ઇગ્નોર તેમને ભૂલથી પણ આ મહિનામાં ન કરશો. જો તેમનો કોલ આવે તો એક રિંગમાં જ રિસીવ કરી લો, તેટલું તમારા માટે વધારે સારું રહેશે. પછી ઘરે જઈને તેમનો મિજાજ કયા પ્રમાણે હશે, નો વન વિલ બી એબલ ટુ પ્રેડિક્ટ ધેટ. તો તે કાળજી રાખવાની ખૂબ જરૂર રહેશે. તમારા ભાગ્યના સ્થાનના માલિક બુધ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 11મા સ્થાનમાં, અને 7 જ દિવસમાં 7 સપ્ટેમ્બર બાદ તે આવી રહ્યા છે જન્મ પત્રિકાના 12મા સ્થાનમાં. એટલે કે ભાગ્યનો સાથ નથી મળી રહ્યો ભાઈ. આટલી બધી મહેનત કરવા છતાં પણ શું થાય છે, તેવા સંજોગો બની રહ્યા છે. જો તમે ડેઈલી બેઝિસ પર ક્યાંક ને ક્યાંક ટ્રાવેલિંગ કરીને, એટલે કે જો તમે અપડાઉન કરી રહ્યા છો તમારા જોબ પર જવા માટે કે તમારા ભણવા બાબતે, તો આ મહિનામાં વાહન વ્યવહાર બાબતે પણ કાળજી રાખવાની ખૂબ જરૂર છે. જો તમે ડેઈલી અપડાઉન કરી રહ્યા છો પોતાના પર્સનલ વ્હીકલથી, તો એક્સ્ટ્રા કાળજી રાખવી પડશે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો તુલા રાશિના જાતકો. આ એક જ એવી બાબત છે જેના પર હું વધારે ભાર મૂકી રહ્યો છું. વાત કરીએ તમારા કરિયર બાબતે, મંગળ દેવતા આવી રહ્યા છે 19 સપ્ટેમ્બર બાદ કરિયરના સ્થાનમાં. ગુરુ દેવતા ઘણું સારી રીતે તમને શાંત અને, એટલે કે સ્ટેડી એન્ડ સ્લો વિન્સ ધ રેસ, તે પ્રમાણે તમને આગળ વધારી રહ્યા છે. પરંતુ મંગળ દેવતાનું દશમ સ્થાનમાં આવતા તમામ ગેમ ચેન્જ થઈ શકે છે. એટલે કે 19 સપ્ટેમ્બર બાદ મંગળ દેવતાનું જન્મ પત્રિકાના દશમ સ્થાનમાં આવવાથી તમારો નેચર ખૂબ વધારે ઇમ્પલ્સિવ થઈ શકે છે, અને જાણે તમે તમારી નીચે કામ કરતા લોકો પર ખૂબ વધારે કાર્ય આપી રહ્યા છો તે પ્રમાણે સંજોગો બની શકે છે. મેં આગળ તમને ઓલરેડી કહ્યું છે કે કયું કામ તમારું છે, કયું કામ તમારું નથી, તે તમારે બાયફર્કેશન કરવું ખૂબ જ જરૂરી છે. તેથી આ પ્રમાણે જો નેચર રાખશો તો 19 સપ્ટેમ્બર બાદ તમારા વર્ક પ્લેસ પર ખૂબ વધારે તકલીફ તમને અનુભવાઈ શકે છે. આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તો આ પ્રમાણે તુલા રાશિના જાતકો, એકંદરે તમારા માટે મહિનો તમારા માટે ઘણો સારો છે. પરંતુ મંગળ દેવતા ખૂબ વધારે બાજી બગાડી શકે છે, અને બુધ દેવતા તમારા માટે વાણીનો વ્યય કરાવી શકે છે. જો આ બે બાબત પર કાળજી રાખીને, અને ત્રીજું તમારા વાહન વ્યવહાર બાબતે કાળજી રાખી, તો આ મહિનો તમારા માટે ખૂબ વધારે સારો રહી શકે છે. એક મહત્વની વાત તે પણ કહીશ કે ગુરુ દેવતા જન્મ પત્રિકાના ફર્સ્ટ હાઉસમાં, જે સારું સ્વાસ્થ્ય તો સૂચન કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે શુક્ર દેવતા તે તમને સારું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ મદદ કરી શકે છે. તેથી જો કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો 19 સપ્ટેમ્બર પહેલા કોઈક ને કોઈક રીતે સારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ તમારે વિચાર કરી લેવો જોઈએ. ગોલ્ડમાં હોય, સિલ્વરમાં હોય કે પ્રોપર્ટીમાં હોય, જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કહું છે ને, તો 19 સપ્ટેમ્બર પહેલા મંગળ દેવતાનું દશમ સ્થાનમાં આવે છે. તેમની દ્રષ્ટિ જે પ્રમાણે ચતુર્થ દ્રષ્ટિ જન્મ પત્રિકાના ફર્સ્ટ હાઉસ પર, સપ્તમ દ્રષ્ટિ જન્મ પત્રિકાના ચતુર્થ સ્થાન પર, અને અષ્ટમ દ્રષ્ટિ જન્મ પત્રિકાના જે પંચમ સ્થાન પર થઈ રહી છે ને, તે થતા પહેલા જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટનું પ્લાન કહું છું ને તે તમારે કરી લેવું જોઈએ. તો આ પ્રમાણે આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. પરંતુ ઉપાય શું કરવાના છે, ઉપાય બાબતે ચર્ચા કરીએ તે પહેલા હું તમામ
તુલા રાશિના જાતકોને જે કોઈ પણ વિડીયો વોચ કર્યા છે તેમને કહીશ કે આ માહિતી તમને જો સારી લાગી હોય તો યુટ્યુબ પર આચાર્ય સંગીત શુક્લ યુટ્યુબ ચેનલને જરૂરથી તમારે સબસ્ક્રાઇબ કરવું જોઈએ અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેબ પર તમારે જોરથી ક્લિક કરવું જોઈએ, જેના કારણે ડેલી બેઝિસ પર હું 16:20 ઇન્ડિયન ટાઈમ પ્રમાણે જે વિડીયોઝ અપલોડ કરતો રહેતો હોઉં છું. તમે જુઓ છો હજારોની સંખ્યામાં આ તમામ લોકો વિડીયો વોચ કરી રહ્યા છે, તો તે કમ્યુનિટીનો તમે પણ એક ભાગ બની શકો છો. અને ફક્ત એસ્ટ્રોલોજી નહીં પરંતુ સાથે સાથે તમે પામિસ્ટ્રી હોય, વાસ્તુશાસ્ત્ર હોય, ન્યુમેરોલોજી હોય, તમામને લગતા ખૂબ વધારે વિડીયોઝ અને કોર્સિસ તમને મળી શકે છે. તો તે જરૂરથી તમારે વોચ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી ખૂબ જરૂરી છે. તો હવે વાત કરીએ ઉપાય બાબતે. તો ઉપાય શું કરે છે? તુલા રાશિના તમામ જાતકો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, દરરોજ સવારે એક લોટામાં સ્વચ્છ જળ લેવાનું છે. તેમાં 1 થી 2 ટીપા જેટલું અત્તર ભેગું કરો અને થોડું 1 ચમચી જેટલું તમારે થોડું ગાયનું દૂધ ભેગું કરવાનું છે અને સાથે પીળી સરસો ભેગી કરવાની છે. આ તમામ વસ્તુ ભેગા કરીને ત્યારબાદ મહાદેવ પર અભિષેક કરો. જો ઇન્ડિયામાં છો તો અવશ્ય તમારે શિવ મંદિર, શિવાલય જવું ખૂબ જરૂરી છે. વિદેશમાં છો તો તમે વિદેશમાં રહીને તમારા ઘરમાં જ જે શિવલિંગ છે તેના પર તમે અભિષેક કરી શકો છો, જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ સુડીના ગ્રહ છે તે તમારા માટે સ્વથી જઈ શકે છે અને મહિનો તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે. તો જો માહિતી પસંદ આવી તો તમારા વ્યૂઝ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમામ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તુલા રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.